ભગવાન વિષ્ણુ રાજકુમારીને લઈ અદૃશ્ય થઈ ગયા, તેથી બધા રાજકુમાર શ્રીમતી બાબતે નિરાશ થઈ ગયા. નારદ મુનિ તો કામ વેદનાથી આતુર થઈ રહ્યા હતા, તેથી તે અત્યંત વિહ્વળ થઈ ઉઠ્યા. ત્યારે પેલા બંને વિપ્ર રૂપ ધારી રુદ્ર ગણ કામવિહ્વળ નારદ સામે એ જ ક્ષણે બોલ્યા, હે નારદ, તમે વ્યર્થમાં જ કામમાં મોહિત થઈ રહ્યા છો અને સૌંદર્યના બળથી રાજકુમારીને મેળવવા ચાહો છો, પરંતુ પોતાનું વાનર જેવું ઘૃણિત મુખ જોઈ લો. રુદ્ર ગણોનું આ વચન સાંભળીને નારદને ઘણો વિસ્મય થયો. તે શિવની માયાથી મોહિત હતા. એમણે દર્પણમાં પોતાનું મુખ જોયું. વાનર જેવું પોતાનું મુખ જોઈ તે ક્રોધથી જાણે સળગી ગયા અને માયાથી મોહિત હોવાને કારણે એ બંને શિવગણોને શ્રાપ દેતા બોલ્યા, તમે બંનેએ મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે, તેથી તમે બ્રાહ્મણના વીર્યથી ઉત્પન્ન રાક્ષસ થઈ જાઓ. બ્રાહ્મણના સંતાન થવા છતાં તમારા આકાર રાક્ષસ જેવા જ હશે. આ રીતે પોતાને મળેલો શ્રાપ સાંભળીને પેલા બંને જ્ઞાની શિવગણ મુનિને મોહિત જાણીને કશું બોલ્યા નહીં અને ઉદાસીન ભાવથી પોતાના સ્થાને જતા રહ્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. નારદ ભગવાન વિષ્ણુના કપટને યાદ કરીને મનમાં અસહ્ય ક્રોધ લઈને વિષ્ણુ લોકમાં ગયા અને સમિધા મેળવીને પ્રજ્વલિત થયેલા અગ્નિની જેમ ક્રોધથી બોલ્યા, હે હરિ, તમે બહુ દુષ્ટ છો, કપટી છો અને સમસ્ત વિશ્વને મોહમાં નાખી રહ્યા છો. બીજાઓનો ઉત્સાહ અથવા ઉત્કર્ષ તમારાથી સહન થતો નથી. તમે માયાવી છો, તમારું અંતકરણ મલિન છે. પૂર્વકાળમાં તમે જ મોહિની રૂપ ધારણ કરીને કપટ કર્યું હતું. અસુરોને વારુણી મદિરા પીવડાવી એમને અમૃત ન પીવા દીધું. છળ કપટમાં જ અનુરાગ રાખનાર હે હરિ, જો મહેશ્વર દયા કરીને વિષ ન પી લેત તો તમારી બધી માયા એ જ દિવસે સમાપ્ત થઈ જાત. હે વિષ્ણુ દેવ, કપટ પૂર્ણ ચાલ તમને વધારે પ્રિય છે. તમારો સ્વભાવ સારો નથી તો પણ ભગવાન શંકરે તમને સ્વતંત્ર બનાવી દીધા છે. તમારી આવી જ ચાલઢાલ સમજીને હવે ભગવાન શિવ પણ પશ્ચાત્તાપ કરતા હશે. પોતાની વાણી રૂપ વેદની પ્રામાણિકતા સ્થાપિત કરનાર મહાદેવે બ્રાહ્મણને સર્વોપરી બતાવ્યા છે. હે હરિ, આ વાતને જાણીને આજે હું બળપૂર્વક તમને એવી શિખામણ આપીશ કે જેથી તમે ફરી ક્યારે ક્યાંય આવું કર્મ કરી શકશો નહીં. આજ સુધી તમને કોઈ શક્તિશાળી તેજસ્વી પુરુષનો સામનો થયો નથી, તેથી તમે નીડર થઈને ફરો છો. પરંતુ હે હરિ, હવે તમને તમારી કરણીનું પૂરેપૂરું ફળ મળશે. ભગવાન વિષ્ણુને આવું કહીને માયા મોહિત નારદ મુનિ પોતાના બ્રહ્મ તેજનું પ્રદર્શન કરતા ક્રોધથી ખિન્ન થઈ ગયા અને શ્રાપ દેતા બોલ્યા, હે વિષ્ણુ, તમે સ્ત્રીને માટે મને વ્યાકુળ કર્યો છે. તમે આ જ રીતે સર્વને મોહમાં નાખો છો. આ કપટપૂર્ણ કાર્ય કરતા તમે જે સ્વરૂપથી મને સંયુક્ત કર્યો હતો એ જ સ્વરૂપથી તમે મનુષ્ય થઈ જાઓ અને સ્ત્રીના વિયોગનું દુઃખ ભોગવો. તમે જે વાનરો જેવું મારું મુખ બનાવ્યું હતું તે જ એ સમયે તમારા સહાયક થશે. તમે બીજાને સ્ત્રી વિરહનું દુઃખ દેનારા છો, તેથી તમને સ્ત્રીના વિયોગનું દુઃખ પ્રાપ્ત થશે. અજ્ઞાથી મોહિત મનુષ્યો જેવી તમારી સ્થિતિ થાઓ. જ્યારે નારદ એ મોહવશ શ્રી હરિને આવી રીતે શ્રાપ આપ્યો ત્યારે એમણે શંભુની માયાની પ્રશંસા કરતા કરતા એ શ્રાપનો સ્વીકાર કરી લીધો. ત્યાર પછી મહાલીલા કરનારા શંભુએ પોતાની એ વિશ્વ મોહિની માયાને, જેને કારણે નારદ મુનિ પણ મોહિત થઈ ગયા હતા, ખેંચી લીધી. એ માયા જેવી તિરોહિત થઈ કે તરત જ નારદ પૂર્વવત શુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈ ગયા. એમને પૂર્વવત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને એમની બધી વ્યાકુળતા જતી રહી. આનાથી એમના મનમાં મોટો વિસ્મય થયો. તે વધારે ને વધારે પશ્ચાત્તાપ કરતા કરતા વારંવાર સ્વનિંદા કરવા લાગ્યા.
એ વખતે એમણે જ્ઞાનીને પણ મોહમાં નાખનારી ભગવાન શંભુની માયાની પ્રશંસા કરી. ત્યાર પછી એ જાણીને કે માયાને કારણે જ હું ભ્રમમાં પડેલો હતો, આ બધું મારો માયાજનિત ભ્રમ જ હતો, વૈષ્ણવ શિરોમણી નારદ ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયા. ભગવાન શ્રી હરિએ એમને ઊભા કર્યા અને ઉઠાડ્યા. એ વખતે એમની દુર્બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે તે બોલ્યા, હે નાથ, માયાથી મોહિત હોવાને કારણે મારી બુદ્ધિ બગડી ગઈ હતી. તેથી મેં આપને દુર્વચન કહ્યા, તમને શ્રાપ સુદ્ધા આપી દીધો. હે પ્રભુ, એ શ્રાપને આપ મિથ્યા કરી દો. મેં બહુ મોટું પાપ કર્યું છે. હવે હું જરૂર નરકમાં પડીશ. હે હરિ, હું તમારો દાસ છું. બતાવો, હું કયો ઉપાય, કયું પ્રાયશ્ચિત્ત કરું, જેથી મારો પાપ સમૂહ નષ્ટ થઈ જાય અને મારે નરકમાં ન પડવું પડે. આવું કહીને શુદ્ધ બુદ્ધિવાળા મુનિ શિરોમણી નારદ પુનઃ ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા. એ વખતે એમને ખૂબ જ પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો. ત્યારે શ્રી વિષ્ણુએ એમને ઉઠાડીને મધુર વાણીમાં કહ્યું, હે તાત, ખેદ ન કરો. તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, એમાં સંશય નથી. હું તમને એક વાત બતાવું છું, સાંભળો. એનાથી નક્કી જ તમારું પરમ હિત થશે, તમારે નરકમાં નહીં જવું પડે. ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે. તમે મદથી મોહિત થઈને જે ભગવાન શિવની વાત ન માની, એમની અવહેલના કરી હતી, એ જ અપરાધનું ભગવાન શિવે તમને આવું ફળ આપ્યું છે, કેમ કે એ જ કર્મફળના દાતા છે. તમે તમારા મનમાં એ નિશ્ચય કરી લો કે ભગવાન શિવની ઈચ્છાથી જ આ બધું થયું છે. સર્વના સ્વામી પરમેશ્વર શંકર જ ગર્વને દૂર કરનારા છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. તે નિર્ગુણ અને નિર્વિકાર છે. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોથી પર છે. તે જ પોતાની માયાને લઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ રૂપોમાં પ્રગટ થાય છે. નિર્ગુણ અને સગુણ પણ એ જ છે. નિર્ગુણ અવસ્થામાં એમનું જ નામ શિવ છે. હે નારદ, હું તમને એક સુંદર ઉપાય બતાવું છું, જે સુખદ, સમસ્ત પાપ નાશક અને સદા ભોગ અને મોક્ષ આપનાર છે. તમે એને સાંભળો. તમારા પોતાના બધા સંશયો છોડીને તમે ભગવાન શંકરના સુવિષ્ણુ ગાન કરો અને સદા અનન્ય ભાવથી શિવના શતનામ સ્તોત્રનો પાઠ કરો. હે મુનિ, તમે નિરંતર એમની જ ઉપાસના અને એમનું જ ભજન કરો. એમના જ યશને સાંભળો અને ગાન કરો. આવી રીતે ભગવાન શિવની માયાથી નારદને મોહ થયો અને નારદના શ્રાપને લીધે ભગવાન વિષ્ણુને રામ અવતારમાં માતા સીતાના વિરહનું દુઃખ ભોગવવું પડ્યું અને તેમાં વાનરોએ જ તેનો સાથ આપ્યો. શિવની માયા અને વિષ્ણુ અવતારમાં નારદ મુનિ નિમિત્ત બન્યા.